તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી ને આજના દિવસે બજાર આપણને સુસ્ત રહેતા જોવા મળ્યા છે। કોઈ બહુ મોટી મૂવમેન્ટ આજના દિવસે ખાસ કરીને આપણને ઇન્ડેક્સ લેવલ પર આવતી જોવા નથી મળી। ખાસ કરીને વાત કરી લઈએ નિફ્ટીની તો ઓલમોસ્ટ આજે લગભગ 172 પોઈન્ટની મૂવમેન્ટ હતી કે જેની અંદર નિફ્ટી આપણને રહેતો દેખાયો, પરંતુ ત્યારબાદ જુઓ દિવસના અંતે એકદમ ફ્લેટ નોટ પર બંધ થયો છે। સેન્સેક્સમાં પણ 601 પોઈન્ટની રેન્જ આજના દિવસે રહી, દિવસના અંતે ત્યાં પણ એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળ્યું। બેંક નિફ્ટીમાં પણ લગભગ 300-400 પોઈન્ટની એક રેન્જ રહી કે જેની અંદર આપણને કન્સોલિડેટ થતો જોવા મળ્યો। જોકે મહત્વની વાત કે 61,100ની ઉપર આજે બંધ થયા, આજે 61,000ની નીચે ગયા હતા, પરંતુ ત્યાંથી રિકવર થઈને આપણને દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક બંધ થતા જોવા મળ્યા છે। મિડકેપ અને સ્મોલ કેપ આજના દિવસે ત્યાં પણ થોડોક મિશ્ર કારોબાર રહ્યો છે। મિડકેપમાં આજે આપણને સારી તેજી જોવા મળી, જે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આવી એને પગલે, પરંતુ સ્મોલ કેપની અંદર જુઓ આજના દિવસે તમને ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે। કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ ડિફેન્સ કાઉન્ટરમાં આજે તમને સારી તેજી જોવા મળી, ફાર્મા, હેલ્થકેર આ બંનેમાં પણ એક સારી ખરીદદારી રહી અને ઓઇલ એન્ડ ગેસ કાઉન્ટર પણ આજે થોડા ઘણા તેજી સાથે બંધ થયા છે। જ્યાં આગળ તમને આજે દબાણ આવ્યું સેક્ટર્સની અંદર, એમાં ખાસ કરીને કેપિટલ માર્કેટ શેર્સ, એફએમસીજી અને ફિન નિફ્ટીના કાઉન્ટર્સ હતા કે જ્યાં આગળ તમને એક દબાણ આવતું જોવા મળ્યું, પરંતુ કોઈ પણ જગ્યાએ બહુ મોટું દબાણ તમને આજે નથી જોવા મળ્યું। ખાસ કરીને વાત કરીએ નિફ્ટીના સ્ટોક્સની તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ આજના દિવસે સારી તેજી દર્શાવી, આઈશર મોટર્સ, બીઈએલ, મેક્સ હેલ્થ આ બધામાં એક સારી ખરીદદારી જોવા મળી છે। પરંતુ જ્યાં દબાણ તમને આવતું દેખાયું છે, કોલ ઇન્ડિયાની અંદર જુઓ 1% દબાણ હતું, ટ્રેન્ટ, ઇટરનલ અને પાવર ગ્રીડ આ બધી જગ્યાએ તમને એક સારી ઘટાડો આવતો જોવા મળ્યો છે। વાત કરી લઈએ મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં સારી તેજી રહી, એમાં મેનકાઇન્ડ ફાર્માનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 5.5-6% તેજી આવી। ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં જુઓ ખરીદદારી રહી, ઓએફએસએસ, આઈડીએફસી, ફર્સ્ટ બેંક અહીંયા પણ બંનેમાં નીચલા સ્તરેથી સારી ખરીદદારી જોવા મળી છે। જ્યાં આજના દિવસે દબાણ રહેતું હતું એમાં એમઆરએફનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 0.3% જેટલો કાઉન્ટર ઘટ્યો। ડિક્સન ટેક, મુથુટ ફાઇનાન્સ, આઈઆરસીટીસીમાં પણ આજે તમને એક દબાણ તરફી કામકાજ જોવા મળ્યું છે। હવે જુઓ છેલ્લા ઘણા દિવસથી નિફ્ટી 24,600ની ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો છે, નથી થઈ રહ્યું। 25,600ની ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે સફળ નથી થતો। નીચેમાં 25,400ને રોજ જાળવી રાખે છે, એટલે જ્યાં સુધી આ રેન્જ આપણને બ્રેક થતા નથી દેખાતી ત્યાં સુધી નિફ્ટી આ જ રીતે કન્સોલિડેટ થાય એવી અત્યારે તો અપેક્ષા બની રહી છે।